ગુજરાતમાં ગુનાખોરીનો ગાફ દિન બદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી. જાણે આરોપીઓને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી, તેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે અલગ અલગ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસે હવે ભારે કમર કસી છે. આવી જ એક ઘટનાનો ભેદ ઉકેલી કાઢવામાં શહેરની મૈધરપુરા પોલીસને સફળતા મળી છે. મૈધરપુરા પોલીસે સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સુરતના મૈધરપુરા પોલીસ મથકની હદમાં ઝાપા બજાર વિસ્તારમાં આવેલું અહીં કીર્તિ બાબુલાલ શાહ નામના વેપારી નાનચંદ શાહ નામથી મની બ્લેન્ડર્સની દુકાન ધરાવે છે. કીર્તિ બાબુલાલ શાહ ગ્રાહકો પાસેથી સોના ચાંદીના ઘરેણા લઈ નાણાં ધિરાણ પર આપવાનો વ્યવસાય કરે છે. દરમિયાન 27મી જુલાઈના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતા. તે વેળાએ 2 જેટલા ઈસમો તેમની દુકાને આવી ચડ્યા હતા. મોઢે રૂમાલ બાંધી આવેલા બંને ઈસમો સોનાની ચેન ગીરવે મૂકી નાણાં વ્યાજે લેવા આવ્યા હતા. વેપારીએ સોનાની ચેન જોઈ ચકાસણી કરતા ખોટી નીકળી હતી. જે ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી. જે બાદ 2 પૈકીના એક ઈસમ દ્વારા પોતાના પેટના ભાગે રહેલ ઘાતક હથિયાર કાઢી વેપારીના લમણે મૂકી દીધું હતું. જ્યારે અન્ય એક ઈસમે પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોવરમાં રહેલા રોકડા ₹66,250 અને ₹2,000ની કિંમતના ચાંદીના સાંકળાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઈ ગયા હતા. મૈધરપુરા પોલીસે બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ ગેસ લાઇટરવાળી પિસ્તોલ અને ઘાતક હથિયાર સહિત રોકડા રૂપિયા અને ચાંદીના સાંકળા મળી કુલ 68,000થી વધુ મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ જાણવા મળ્યું છે કે બંને પૈકી એક આરોપી બશીર ખાન પઠાણ સુરતમાં નકશીકામ કરે છે, જ્યારે આરોપી સમીર શબ્બીર સૈયદ સુરતના સરદાર માર્કેટમાં હોલસેલના ભાવે શાકભાજીનો વેપાર કરે છે. બશીર પઠાણને નાણાંની આર્થિક જરૂરિયાત હોય પોતાના મિત્ર સમીર શબ્બીર સૈયદ જોડે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જે લૂંટ કરવા આવેલા આરોપીએ મિત્ર જોડે ઘટના સ્થળની રેકી પણ કરી હતી. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 2 પૈકીનો એક આરોપી બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ વર્ષ 2018માં વલસાડ પોલીસના હાથે વિદેશી દારૂની હેરાફેરી કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી સમીર સૈયદનો ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે. આરોપીઓને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે. જોકે હાલ તો મૈધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને હાલ સફળતા મળી છે. ઝોન 3 વિસ્તાર સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે. દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે. આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે. આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો. આ બનાવની વિગત એવી હતી કે એક સોના જેવી ચેન હતી અને એક રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે. આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ. અને આ 2 ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી ₹66,250 રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ, જેની કિંમત 2,000 જેવી થાય છે, એમ ₹68,250ની લૂંટ કરેલી હતી. આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે ઈસમોની અટકાયત કરી છે. જેમાં બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ, જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે, જેની ઉંમર 48 વર્ષ છે, અને બીજો સમીર શબ્બીર સૈયદ, જેની ઉંમર 26 વર્ષ છે, જે સગ્રામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે. આ બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું
એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય 37,000 રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે. બંને ઈસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે.